લાંબા વિરામ બાદ ડભોઈ પંથકમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. વડોદરાના ડભોઈ તાલુકામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. 1 કલાકના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ડભોઈ શહેરના એસટી ડેપો, કન્યાશાળા, લાલ બજાર, જૈન વાગા અને નાદોદી, ભાગોળ જેવા મુખ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. શહેરની સાથે સાથે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. ફરતીકુઈ, થરવાસા, મંડાળા, પારીખા અને કાયાવરોહણ સહિતના અનેક ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ થયેલા આ ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે.